ગુજરાતમાં નંબર 1 ગણાતી બગસરા નાગરિક સરાફી મંડળીની બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ મળી. બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીની બોર્ડ ઓફ ડિરેક્ટર તમામ શાખાના એમડી તથા એડવાઇઝર બોર્ડ મેમ્બર સભ્યોની મીટિંગ મંડળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં બહોળી સંખ્યામાં બોર્ડ ઓફ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો આજે કઈ રીતનો કાર્યક્રમ હતો? રશ્મિનભાઈ ડોડિયા, ચેરમેન બગસરા નાગરિક સરાફી સહકારી મંડળ. આજરોજ અમારી વ્યવસ્થાપક કમિટીની દર 2 મહિને મળતી મિટિંગના અનુસંધાને બગસરા મુકામે મિટિંગ રાખવામાં આવેલી. એમાં અમારા મોટાભાગના તમામ ડિરેક્ટર સભ્યો, એડવાઇઝરી બોર્ડ મેમ્બરો અને તમામ કર્મચારીઓની હાજરીમાં આવનારા દિવસોની અંદર જે રીતે ચાલુ વર્ષે ગુજરાતભરની 6,350થી વધારે સરાફી સહકારી મંડળીઓની અંદર ક્રમાંકની દ્રષ્ટિએ 1 નંબર આવેલ છે. એ નંબર વર્ષો સુધી જાળવી રાખવા માટે થઈને ખૂબ મોટા પ્રમાણમાં તમામ લોકોએ મનોમંથન કર્યું અને આ જે સિદ્ધપોર મેળવું છે એ ક્યારેય પણ જાય નહીં. એના માટે થઈને આગામી દિવસોમાં, આગામી સમયની અંદર એક આખું કયા પ્રકારની કરીને આ મંડળીને આગળ લઈ જવી એના માટે થઈને કાર્ય કેમ કરવું એનું ખૂબ ગહન ચર્ચાઓ કરવામાં આવે. સાથોસાથ ગુજરાતની અંદર અત્યારે અમારી 8 શાખાઓ છે. આવતી 31/8 રવિવારના રોજ નિકોલ મુકામે એક ખૂબ વિશાળ સંખ્યા ધરાવતી એવી ઓફિસ અમારી શાખા એ શરૂ કરવા જઈ રહ્યા છે. એમનું ઓપનિંગ છે અને 41મી વાર્ષિક સાધારણ સભા પણ આ સાથે અમે સહકાર મિનિસ્ટર જગદીશભાઈ પંચાલ, અમારા માન્ય રૂપાલાજી, અમારા દિલીપભાઈ, અમારા જેવી ધારાસભ્ય અહીંના છે કે જે આજે પણ મિટિંગની અંદર હાજર હતા, એ અને અન્ય બરોડા છે એ વિસ્તારના પણ આગેવાનો ને સાથે રાખીને એક મિટિંગ કરવા સાધારણ સભા મળી રહી છે. એનું અમને બેહદ ખુશી છે. એ સારા એવા પ્રમાણની અંદર અમારા તમામ આજે તમે જોઈ શકો કે જુદા જુદા વર્ગના લોકો, જુદા જુદા આગેવાનો, જુદી જુદી સંસ્થાઓમાં કામ કરી ચૂકેલા અને નીવડેલા એવા અને વેપારી બધા જનું આજે કોમ્બિનેશન તમને જોવા મળે. તો એવું અમે માનીએ છીએ કે એ અમારી ગુજરાતભરની અંદર નંબર 1 આવ્યું એનું એક મુખ્ય કારણ છે.